નમસ્કાર। આજે આપણી સાથે એક સિનિયર સિટીઝન કવિ શ્રી દેવદાનભાઈ રાઠોડ, જેઓ એક સારા એવા સાહિત્યકાર છે, લેખક છે, ભગવાનના પરમ ભક્ત છે અને તેણે ઘણી બધી પોતાના હાથે હસ્તપ્રતો લખેલી છે। જે ધાર્મિક હસ્તપ્રતો તેમની આવી તેને લગભગ હજારો હસ્તપ્રતો ધાર્મિક પુસ્તકો ઉપર, ધાર્મિક વિચારો ઉપર તેમણે લખેલી છે। શ્રી દેવદાનભાઈ રાઠોડે પોતાના હસ્તાક્ષરથી ધર્મગ્રંથોને આધારે સંકલિત કરેલી શ્રી દેવી કથાની વાત પણ લખી છે। તો આજે તેઓ આપણને થોડી દેવી કથાની વાત સંભળાવશે અને તેઓ ક્રમશઃ અવારનવાર તેઓ વાતો કરતા રહેશે। તો આપણે આ ચેનલ દ્વારા તેમની આ વાતો સાંભળશું અને આનંદ કરશું। આશા રાખું કે તમને પણ ગમશે। તો હવે તમારી સમક્ષ પ્રસ્તુત થાય છે આપણા વયોવૃદ્ધ વડીલ એવા સિનિયર શ્રી દેવદાનભાઈ રાઠોડ। રજૂ કરો દેવદાનભાઈ। શ્રી ઓમ શ્રી દેવી ભગવતી ઉપાસના। પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ, મહાકાળી દેવતા, ગાયત્રી, છંદ, નંદા શક્તિ, રક્તગંધિકા, બીજ અને અગ્નિની તત્વ ઋગ્વેદ સ્વરૂપે છે। શ્રી મહાકાળીની પ્રીતિ માટે પ્રથમ ચરિત્રના જય માં જપમાં વિનિયોગ કરવામાં આવે છે। ભગવાન શ્રી હરિ ઓઢી રહ્યા હતા તે સમયે કમળ યોની બ્રહ્માજીએ મધુ અને કૈટભને મારવા માટે સ્તુતિ કરી હતી। તે મહાકાળીએ પોતાના 10 હાથમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, શૂળભૂષંડી અને મસ્તક અને શંખ ચક્ર ધારણ કર્યા હતા। એ 3 નેત્રવાળા સુંદર આભૂષણોથી ઢંકાયેલ છે। એમની કાંતિ નીલમણિ જેવી છે। તેમને 10માં 10 પગ છે। માર્કંડેય સૂર્યના પુત્ર સાવર્ણી, જે 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા અહીં વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો। ભગવતી મહામાયાની કૃપાથી ભાગ્યશાળી સાવર્ણી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે કહું છું। શત્રુથી રાજા શૂરથી રાજા સૌસ્યની હાર થઈ। અગાઉ સોરોચિત મન્વંતરમાં સુરત નામનો એક રાજા થઈ ગયો। તે ચૈત્રવંશમાં જન્મ્યો હતો। તેમની સમસ્ત પૃથ્વી પર આણ વધતી હતી। તે પોતાની પ્રજાનું પાલન પુત્રની જેમ કરતો હતો। એ રાજાને કોલના રાજા સાથે વેર બંધાયું। એ કોલના રાજા અને સુરત વચ્ચે ભીષણ યુદ્ધ થયું। તેમાં કોલના રાજાની સંખ્યા થોડી હોવા છતાં તેનાથી સુરત યુદ્ધમાં હાર્યો। તે હારીને યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછો ફર્યો અને રાજ કરવા લાગ્યો। પણ શત્રુએ અહીં તેમની ઉપર આક્રમણ કર્યું। બળહીન થયેલા રાજા સુરસેના મંત્રીઓએ પાટનગરની સેના અને ધનના ભંડારને હાથ કર્યા અને ઘોડા પર બેસીને એકલો ત્યાંથી ચાલી નીકળ્યો। તે ગાઢ જંગલમાં આવી
પહોંચ્યો. ત્યાં તેને મેઘા ઋષિનો આશ્રમ જોયો અને ત્યાં અનેક શોભા વધારી રહ્યા હતા. મેઘા ઋષિના આશ્રમે પહોંચતા મેઘા ઋષિએ તેમનો સત્કાર કર્યો અને રાજા ત્યાં રહી કેટલોક સમય હરવા ફરવામાં ગાળ્યો. મમત્વથી ઘેરાયેલ રાજા વિચાર કરવા લાગ્યો કે મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું હતું તે મારી પાસેથી છૂટવાઈ ગયું છે. મારા દુષ્ટ નોકરોએ એમનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે કેમ તેની મને ખબર નથી. મારો મદમાતો હાથી વેરીને વશ થઈ ગયો કઈ સ્થિતિને પામ્યો હશે. મારી કૃપા મારું ધન અને ભોજન પામીને જેઓ મને અનુસરતા હતા તેઓ હવે બીજા રાજાઓની પાછળ ચાલતા હશે અને એ ધન ભંડાર અતિ કષ્ટે એકઠો કર્યો છે કે ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે. આમ રાજા સુરત મનમાં ચિંતા કરી રહ્યો હતો. સુરતને વૈશ્યનો થયેલ ભેટો. એવામાં એક દિવસ રાજાએ આશ્રમ નજીકમાં વૈશ્યને જોયો અને તેને વૈશ્ય અને ઉદાસ કેમ જણાવો છો? તો રાજાના આ લાગણીભર્યા શબ્દો સાંભળીને વૈશ્ય પ્રણામ કરીને બોલ્યો, હું ધનવાન કુટુંબમાં જન્મેલો છું. સમાધિ નામનું વૈશ્ય છું અને મારા દુષ્ટ પત્ની અને પુત્રો એમ ધન લોભથી મને ઘરમાંથી હાંકી કાઢ્યો છે. હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી તજાયેલ છું. મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન પડાવી લઈ મારો ત્યાગ કર્યો છે.